સર એમસીક્યુ ના સેશન તો તમે ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ માટે ચાલુ કરી દીધા. એક નહીં બે સેશન લો છો અને ફૂલ વાકાઝીકી કરાવો છો, મજા આવી જાય છે. બી સેક્શનનું તમે કીધું છે કે સપોર્ટ કરશો એટલે એ આવશે, એટલે અમે તો સપોર્ટ કરીએ જ છીએ એટલે આવવાનું જ છે. પણ સાહેબ પ્રેક્ટિકલનું શું? આવા મેસેજ હવે આવવાના ચાલુ થઈ ગયા છે. તો આજના વિડીયોની અંદર તમારો પ્રેક્ટિકલનો ડર પણ હું દૂર કરવાનું છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલ ઉપર નવા હોય ને તો બટન દબાવી દો. ડિસ્ક્રિપ્શનમાં 12th ના વોટ્સઅપ ગ્રુપની લિંક છે, જેમાં ભણાઈશું તો ખરા જ, ગુજસેટ ભણાઈશું, બધું ફ્રી કરાવીશું. પછી આખી એડમિશન પ્રોસેસ ફ્રી કરાવીશું. આખા ગુજરાતમાં જે એડમિશનના સેમિનાર હશે એની માહિતી પણ એમાં જ આપીશું ને એ ફ્રીમાં તમને એન્ટ્રી આપીશું. આ બધી જ વસ્તુ જ્યાં સુધી તમે કોલેજમાં એન્ટર નહીં કરો ત્યાં સુધી અમે તમારી જોડે રહેવાના છે. ને કોલેજમાં તો ભાઈ પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મ જ ચાલે છે, એટલે એમાં તો તમે આમે અમારી જોડે રહેવાના છો. તો બધી જગ્યાએ તમારે રહેવાનું છે અને તમારા મિત્રોને જોઈન કરી દેવાના. જેનો ખ્યાલ ના હોય, રેગ્યુલર બેસિસ પર રાત્રે 7 વાગે અને રાત્રે 9 વાગે 2 લાઈવ સેશન ચાલે છે, જેમાં જબરજસ્ત બોર્ડના પેપર સેટ આપણે સોલ્વ કરાવી રહ્યા છીએ, જેમાંથી જ પેપરમાં દર વર્ષે આવે છે. પ્લસ આઈએમપી બધું આપણે એપ્લિકેશનમાં બી સેક્શનમાં આપ્યું છે, એના પણ ઝડપથી સેશન આપણે લેવા માટે હવે જઈ રહ્યા છીએ. તો તમારે હવે ક્યાંય તૈયારી કરવા માટે ફાફા ફેરા કરવાની જરૂર નથી. એક જ પ્લેટફોર્મ પર ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાત બોર્ડ, સીબીએસઈ બોર્ડ બધું જ તૈયારી થશે. હવે સવાલ એવો આવે કે સર જે પ્રેક્ટિકલની એક્ઝામિનેશન છે એનું શું? આજે થઈ 20 તારીખ, હું વિડીયો બનાવું છું ત્યારે પ્રેક્ટિકલની એક્ઝામિનેશન ઓલમોસ્ટ ફેબ્રુઆરી મંથમાં તમારી ચાલુ થાય. તો સાહેબ મારી પાસે તો દિવસો નથી, મને તો એ નથી ખબર કેટલા પ્રેક્ટિકલ છે, ટેબલ કેવી રીતે બનાવી, શું કરીશ. સાહેબ પ્રેક્ટિકલ ચલો હું પરફોર્મ નથી કરતો, પણ મારે ટેબલ તો બનાવવું પડશે ને, કંઈક લખવું તો પડશે ને, એ મને નથી આવડતું. તો પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ટીમ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ તમને જબરજસ્ત સપોર્ટ યુટ્યુબમાં જ કરશે, ફ્રીમાં જ કરશે. લેટેસ્ટ પેપર પેટર્ન જે પ્રેક્ટિકલની આવી છે એના પ્રમાણે નવા વિડીયો રેકોર્ડ કરશે અને ફ્રેશ વિડીયો સાથે તમને ફ્રેશ બધું જ શીખવાડવામાં આવશે. તો તમારે પ્રેક્ટિકલની ચિંતા ભૂલી જવાની છે. ખાલી વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા રહેવાનું છે. તમારા બધા મિત્રો સુધી આ વિડીયોની લિંક શેર કરવાની છે. મેક્સિમમ વિદ્યાર્થીઓ લાવતા રહેશો, મેક્સિમમ સપોર્ટ તમને આવશે. અમને ઘણી બધી વખત એવી કમેન્ટ આવે છે કે સાહેબ 1000 એમસીક્યુ નો લાઈવ સેશન લો. 1000 ની 1500 એમસીક્યુ કન્ટિન્યુઅસ ભણાઈશું. ગયા વર્ષે ભણાવ્યું હતું બરાબર. ગુજસેટના આગલા દિવસ 2 દિવસ પહેલા સાંજે 6 વાગે લાઈવ સેશન ચાલુ કર્યું હતું, આઈ થિંક 5 કે 6 વાગે, અને બીજા દિવસે 2 વાગે પૂરો કર્યો હતો. વિચાર કરો, 6 થી 6 એટલે 12 કલાક, અને પછી બપોરના 2 કલાક એટલે બીજા 8 કલાક. બરાબર. તો અમે તો ભણાવીએ જ છીએ, અમને ક્યાંય તકલીફ નથી, પણ જેટલો સપોર્ટ તમે વધારે કરશો ને એટલું જબરજસ્ત કામ અમે તમને આપીએ છીએ. કેમ કે આ વખતે તો ગયા વર્ષ કરતા અમારી ટીમ હજી મોટી થઈ છે. બીજા નવા 3 ટીચર આવ્યા છે, હજી બીજા 2 ટીચર લેવાના છીએ. તો આવડી મોટી ટીમ છે. લાઈવ સેશન તો અમારે કોઈ પૂરું થવાનું નથી. એક નવો સ્ટુડિયો તમારા માટે બનાવી રહ્યા છે. તો અમે તો બધું જ કરવાના છે. તમે જેટલો સપોર્ટ કરશો, અને પછી બોર્ડના પેપરના દિવસે પ્રૂફ લઈને આવીશું કે જો આ કરાયું હતું ને એ જ બધું પેપરમાં આવ્યું છે. બરાબર. બધા પ્રૂફ સાથે જ આપણે વાત કરીશું. હંમેશા પ્રૂફ વગર જિંદગીમાં કોઈ દિવસ વાત જ નથી કરી. એટલે કહું છું કે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મના ટીચર્સ પર ભરોસો રાખો. થિયરીની એક્ઝામમાં કોમ્પ્યુટર ઇંગ્લિશનું આવશે, એની ચિંતા ના કરો. એ બી મેં તમને કીધું છે, એ આવશે. હવે પ્રેક્ટિકલનો ડર તમે દૂર કરી લો. બધી જ માહિતી પ્રેક્ટિકલની તમને મળશે. બરાબર. જરાય ચિંતા કરવાની જરૂર નથી. તો વિડીયો મેક્સિમમ શેર કરો, વોટ્સએપ ગ્રુપમાં જોડી દો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. મળીએ છીએ પ્રેક્ટિકલના સેશનની વધારે માહિતી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.